What is paraphrasing? Paraphrasing means to rewrite the given question in your own words without changing the meaning of original question. It means, in other words, we can say that the meaning of question should not be changed. Paraphrase means you have to rewrite the question. આપેલો ક્વેશ્ચન છે એ ફરીથી તમારે લખવાનો છે, but meaning should not be changed. There are various type of pattern to paraphrase. First one, synonyms, changing the order of sentences, changing the word forms, active passive, and last one, gerund. There are 5 types: synonyms, changing the order of sentences, changing the word forms, active passive, and gerund. Now go for the synonyms કે કેવી રીતના પેરાફ્રેઝ કરીએ. You can make a combination of all these 5 or 2 or 3 તમે કોમ્બિનેશન કરીને એક પેરાફ્રેઝ તમે ફોર્મ કરી શકો છો. It depends on you. If I am asked, જો મને પૂછવામાં આવે તો I always like to make a sentence from the gerund, જે આપણે આગળ જોશું. Let's move to the synonyms. What do you mean by synonyms? Are words that have the same meaning. Sometimes they are also called parallel expression. Example જોઈ લઈએ તો some people believe that lack of exercise and bad eating habits are leading to poor health. ક્વેશ્ચનને સમજાવી દઉં કે લોકો એવું માને છે, અમુક લોકો એવું માને છે કે લેક ઓફ એક્સરસાઇઝ કે એક્સરસાઇઝની કમી અને બેડ ઇટિંગ હેબિટ્સ જે તમારી ખાવાની ખરાબ પદ્ધતિ છે એના કારણે તમારી હેલ્થ, આપણી હેલ્થ ખરાબ થઈ શકે છે, એ આપણને ખરાબ હેલ્થ તરફ દોરી જાય છે. સમ પીપલ બિલીવ દેટ લેક ઓફ એક્સરસાઇઝ એન્ડ બેડ ઇટિંગ હેબિટ્સ આર લીડિંગ ટુ પુઅર હેલ્થ. આનું પેરાફ્રેઝ કરું છું, આવી રીતના આવશે. સમ ઇન્ડિવિજ્યુઅલ્સ ફીલ દેટ lack of physical workout as well as poor dietary patterns are the primary causes for the deterioration of health. Deterioration of health. Some individuals, હવે પેરાફ્રેઝ કેવી રીતના પેરાફ્રેઝ કરેલું છે આ કલરથી સમજાવું. સમ પીપલ બિલીવ, પીપલનું પેરાફ્રેઝ ઇન્ડિવિજ્યુઅલ્સ, બિલીવનું ફીલ. સમ પીપલ બિલીવ, સમ ઇન્ડિવિજ્યુઅલ્સ ફીલ. લેક ઓફ એક્સરસાઇઝ, તો એક્સરસાઇઝનું ફિઝિકલ વર્કઆઉટ. લેક ઓફ એક્સરસાઇઝ, લેક ઓફ ફિઝિકલ વર્કઆઉટ. મિનિંગ ચેન્જ નથી, ફક્ત વર્ડનો જે છે એ ચેન્જ થયા છે. એન્ડ એઝ વેલ એઝ નો એન્ડ, એન્ડનું શું કર્યું છે આપણે? એઝ વેલ એઝ. બેડ ઇટિંગ હેબિટ્સ, બેડ ઇટિંગ હેબિટ્સનું પુઅર ડાયટરી પેટર્ન્સ, પુઅર ડાયટરી પેટર્ન્સ. પુઅર હેલ્થ એનું છે deterioration of health. So we can say that some individuals feel that a lack of physical workout as well as poor dietary patterns are the primary causes for the deterioration of health. This one કે પેરાફ્રેઝ કર્યું છે, મિનિંગ ચેન્જ થતો નથી, મિનિંગ ઇઝ નોટ ચેન્જડ. ગો ફોર ધી સેકન્ડ, ચેન્જિંગ ધી ઓર્ડર. ચેન્જિંગ ધી ઓર્ડર, વાક્યની જે ઓર્ડર છે એ ચેન્જ કરીએ છીએ. ઇન ધીસ મેથડ વી ચેન્જ ધ ઓર્ડર ઓફ વર્ડ એઝ વેલ એઝ વી યુઝ સિનોનિમ્સ. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે તમે બે પેટર્ન અથવા બે જે ટાઈપ છે એ તમે લઈને બનાવી શકો. સિનોનિમ્સ યુઝ કરું છું અને ચેન્જિંગ ધ ઓર્ડર પણ કરું છું. ઇન ધીસ મેથડ વી ચેન્જ ધ ઓર્ડર ઓફ વર્ડ્સ એઝ વેલ એઝ વી યુઝ સિનોનિમ્સ. એક્ઝામ્પલ જોઈ લઈએ. ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ, ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે. ભાવ વધારો કરવો એ સૌથી સારી વસ્તુ છે. શેના માટે? ટુ સોલ્વ ધ ગ્રોવિંગ ટ્રાફિક એન્ડ પોલ્યુશન પ્રોબ્લેમ. ટ્રાફિક અને પોલ્યુશનનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ભાવ વધારવો એ સારી વાત છે, અથવા એક સારો રસ્તો છે, અથવા બેસ્ટ ઓપ્શન છે. હિયર યુ કેન સી દેર આર 2 સિમ્પલ સેન્ટેન્સ. ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ અને ટુ સોલ્વ ધ ગ્રોવિંગ ટ્રાફિક, આ બે છે. તો હવે ચેન્જિંગ ધ ઓર્ડર કે ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ, ધ બેસ્ટ વે ટુ સોલ્વ, અને સ્ટાર્ટિંગમાં લઈ ગયો છું ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ. વેનું કર્યું છે મેથડ, બેસ્ટનું કર્યું છે મોસ્ટ ઇફેક્ટિવ. ડીલ વિથ ઇશ્યુ લાઇક ટ્રાફિક કન્જેશન એન્ડ પોલ્યુશન ઇઝ ટુ હાઇક ધ રેટ ઓફ ફ્યુલ. ઇઝ ટુ હાઇક ધ રેટ ઓફ ફ્યુલ. ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ, એક ક્વેશ્ચનમાં આપેલો છે, એનો પેરાફ્રેઝ એને આપણે છેલ્લે લઈ ગયા છે. પોલ્યુશન ઇઝ ટુ
ઇઝ ટુ હાઇક ધ રેટ ઓફ ફ્યુલ. ઓર્ડર ચેન્જ કરી નાખ્યો છે પેરાફ્રેઝ કરીને. જે લાઈન ફર્સ્ટ હતી એને આપણે લાસ્ટ કરી નાખી છે અને જે લાસ્ટ છે એને ફર્સ્ટ કરી નાખી છે. અથવા મિડલમાંથી મિડલ જે વર્ડ છે એને સ્ટાર્ટિંગથી બી આપણે સ્ટાર્ટ કરી શકાય, અથવા મિડલવાળા ક્વેશ્ચનમાં આપેલ મિડલ વર્ડ છે એને તમે લાસ્ટમાં પણ મૂકી શકો છો. ઇટ મીન્સ યુ હેવ ટુ ચેન્જ ધી ઓર્ડર વિથ ધ હેલ્પ ઓફ સિનોનિમ્સ. સેકન્ડ આવી રીતના જોઈ લો. ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે ટુ સોલ્વ. ડીલનો સોલ્વ ગ્રોવિંગ ટ્રાફિક પોલ્યુશન પ્રોબ્લેમ એ લાસ્ટમાં છે, આપણે એને સેકન્ડ લાસ્ટ મૂકી દીધું છે. ટ્રાફિક કન્જેશન એન્ડ પોલ્યુશન. ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ એનાથી ક્વેશ્ચનમાં વાક્યની શરૂઆત થાય છે. જ્યારે પેરાફ્રેઝ કરીએ છીએ આપણે ત્યારે સૌથી લાસ્ટમાં મૂકી દીધું છે ઇઝ ટુ હાઇક ધ રેટ ઓફ ફ્યુલ. આવી રીતના તમે પેરાફ્રેઝ કરી શકો છો, ચેન્જિંગ ધ ઓર્ડર વિથ ધ હેલ્પ ઓફ સિનોનિમ્સ. થર્ડ જોઈ લઈએ, ચેન્જિંગ ધ ફોર્મ ઓફ વર્ડ્સ. વર્ડ્સ છે એનો રૂપ જ ચેન્જ કરી નાખવાનું છે. સપોઝ ધીસ ઇઝ ડેવલપ, you can consider as a development, develops, developed or developing. Here you have to keep in mind grammatical sense તમારે બરાબર યાદ રાખવી પડશે અથવા એની હેલ્પ બરાબર લેવી પડશે. જે સેન્ટેન્સ તમે ફોર્મ કરો છો you have to consider a grammar. This is my question કે some people think, લોકો એવું માને છે કે it is necessary, એ જરૂરી છે, to spend large sum, કે વધુ પૈસા, અમુક અમાઉન્ટ, ટુ સ્પેન્ડ લાર્જ વધુ પડતા લાર્જ સમ ઓફ મની ઓન કન્સ્ટ્રક્ટિંગ ન્યૂ રેલવે લાઇન્સ. સમ પીપલ થિંક દેટ ઇટ ઇઝ નેસેસરી, બહુ જરૂરી છે કે ન્યૂ રેલવે લાઇન કન્સ્ટ્રક્શન કરવા પર પૈસા વાપરવા એ બહુ જરૂરી છે. હવે પેરાફ્રેઝ કરું છું. તે સમ ઇન્ડિવિજ્યુઅલ્સ સે દેટ સ્પેન્ડિંગ a huge amount of money on construction of new line is necessary. અહીં જે સ્પેન્ડ છે, સ્પેન્ડ ઇઝ માય વર્બ ફોર્મ, એને કરી નાખ્યું છે દેટ સ્પેન્ડિંગ હ્યુજ અમાઉન્ટ, જીરણના રૂપમાં સ્પેન્ડિંગ હ્યુજ. સ્પેન્ડનું કર્યું છે સ્પેન્ડિંગ, કન્સ્ટ્રક્ટિંગનું કરી નાખ્યું છે ઓન કન્સ્ટ્રક્શન ઓફ. ધીસ ઇઝ ઇટ મીન્સ સ્પેન્ડનું સ્પેન્ડિંગ, કન્સ્ટ્રક્ટિંગનું કન્સ્ટ્રક્શન. નેક્સ્ટ જોઈ લઈએ. ધ સુગર પ્રાઇસ રોઝ ડ્રામેટિકલી. સુગર ઇઝ માય નાઉન, સુગર પ્રાઇસ ઇઝ માય નાઉન, રોઝ એ મારો વર્બ છે સેકન્ડ ફોર્મ, ડ્રામેટિકલી ઇટ્સ માય એડવર્બ. હવે દેર વોઝ અ ડ્રામેટિક રાઇઝ, જે રોઝ છે વર્બ ફોર્મમાં હતું એને આપણે કરી નાખ્યું છે અ ડ્રામેટિક રાઇઝ. એ આખો એક એક્ઝેક્ટિવ વિથ નાઉનના ફોર્મેટમાં આવી ગયો છે. સુગર પ્રાઇસ રોઝ ડ્રામેટિકલી. There was a dramatic rise in the price of sugar. Sugar price ને પેરાફ્રેઝ કરેલું છે price of sugar. Got it? That in this way you can change the order. Rise જે એ રોઝ ઉપરથી આવેલું છે અને ડ્રામેટિક છે એ ડ્રામેટિકલી પરથી આવેલું છે. ડ્રામેટિકલી ઇટ્સ માય એડવર્બ અને એને આપણે કરી નાખ્યું છે એડજેક્ટિવ. કેવો? ડ્રામેટિક છે. A dramatic rise in the price of sugar. So in this way you can make it paraphrase. Jiran, which I like most. Such forms which end with ing are known as jiran. Government invests કરે છે $30 million. ગવર્મેન્ટ $30 million ઇન્વેસ્ટ કરે છે ફોર ધી ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનના ડેવલપમેન્ટ માટે ગવર્મેન્ટ ઇન્વેસ્ટ કરે છે. તો શું કરે છે? એક ઇન્વેસ્ટ કરે, જે કાર્ય છે એને યુ હેવ ટુ ટેક એઝ અ જીરન. યુ કેન ટેક ધેટ વર્બ એઝ અ જીરન. યુ હેવ ટુ યુઝ આઈએનજી. શું કરે છે? તો ઇન્વેસ્ટિંગ $30 million ફોર ધી પ્રોગ્રેસ ઓફ એજ્યુકેશન. ડેવલપમેન્ટ ઓફ એજ્યુકેશનને કરી નાખ્યું છે આપણે progress of education, is a common thoughts of government. In this way you can make it jiran. Investing $30 million for the progress of education. ત્યાં સુધી આપણો સબ્જેક્ટ થયો અને is એ આપણો વર્બ થયો હેલ્પિંગ વર્બ. Investing $30 million for the progress of education is a common thought of government. Meaning is not
yet changed. Meaning કોઈ ચેન્જ થતો નથી. This is best method. This is best method. I always use this જીરન. હજી એક એક્ઝામ્પલ જોઈએ. The most effective method to deal with the issue. The most effective method, બહુ effective method છે કઈ? To deal with the issue. Deal with the issue like traffic congestion and pollution is to increase the price of petrol. પેટ્રોલનો ભાવ વધારવો એ બહુ ઇફેક્ટિવ મેથડ છે. કયા પ્રોબ્લેમ સામે? ટ્રાફિક કન્જેશન અને પોલ્યુશન માટે. તો કઈ વસ્તુ? ઇન્ક્રીઝિંગ. ક્રિયા છે ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે. ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક એન્ડ પોલ્યુશન. મિનિંગ ઇઝ ધ સેમ. મિનિંગ ઇઝ ધ સેમ કે ઇન્ક્રીઝ છે એને જીરણના ફોર્મમાં લઈને ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ એ આખો સબ્જેક્ટ થયો. ઇઝ આપણો હેલ્પિંગ વર્બ થયો. ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક એન્ડ પોલ્યુશન. જીરણને હજી બેટર રીતે સમજાવું તો કહી શકાય રીડિંગ ઇઝ અ ગુડ હેબિટ. સ્વિમિંગ ઇઝ માય કપ ઓફ ટી. સ્વિમિંગ ઇઝ a very hard nut to crack for me. It means I am starting my sentence with ing form. Okay, making mistake is a part of our life. Mistake કરવી એ લાઈફનો એક પાર્ટ છે. મેકિંગ મિસ્ટેક. રાઇટિંગ વિથ રાઇટ હેન્ડ ઇટ્સ માય શું કહેવાય? રાઇટિંગ વિથ રાઇટ હેન્ડ ઇટ્સ પીસ ઓફ કેક ફોર મી. કે બેઝિકલી આઈ એમ લેફ્ટી. સો રાઇટિંગ વિથ રાઇટ હેન્ડ ઇઝ અ પીસ ઓફ કેક ફોર મી. કે જમણા હાથે લખવું એ મારા માટે બહુ ઇઝી ટાસ્ક છે. સો હિયર આઈ એમ ડુઈંગ દેટ આઈ એમ યુઝિંગ આઈએનજી ફોર્મેટ. ઓકે, ગિવિંગ ઇન્ટ્રોડક્શન ઇન ધ ફ્રન્ટ ઓફ ઓર ઓન ધ સ્ટેજ ઇઝ એન આર્ટ. ગિવિંગ ઇન્ટ્રોડક્શન, ગિવિંગ યોર ઇન્ટ્રોડક્શન, તમારું ઇન્ટ્રોડક્શન આપવું એ સ્ટેજ ઉપર એક આર્ટ છે. સો when we start our sentence with Jiran, when we start our sentence with ing, it makes a good paraphrase. Active passive, I love this too. The many youngsters these days prefer shopping online. Many youngsters these days prefer shopping online. કે ઘણા youngster હવેના દિવસોમાં these days prefer shopping online shopping prefer કરે છે. When you go for the writing task too, you have to use a passive structure in your writing task too. જે આપણો રાઇટિંગ ટાસ્ક 2 છે એ ફોર્મલ લેંગ્વેજમાં લખવામાં આવે છે, ફોર્મલ ટોનમાં લખવામાં આવે છે. ટુ મેક ફોર્મલ ટોન યુ મસ્ટ યુઝ પેસિવ સ્ટ્રક્ચર. તો જ્યારે બી તમે તમારો એસે લખો then you must go for the passive sentence, then you can make it that a formal tone. So કોના પર કામ થાય છે? તો ઓનલાઈન શોપિંગ ઇઝ પ્રિફર્ડ બાય મેની યંગસ્ટર્સ nowadays. એ મિસ્ટેક છે, મેની યંગસ્ટર્સ એસ આવશે, બાય મિસ્ટેક અમારાથી ભૂલાઈ ગયું છે તો માફ કરી દેજો. ઓનલાઈન શોપિંગ ઇઝ પ્રિફર્ડ બાય મેની યંગસ્ટર્સ nowadays. This is my active sentence હતો, many youngsters ઘણા લોકો, અને મેં એને મેક ઇટ કરી નાખ્યું. I have made it passive structure. જોઈ લઈએ. Increase the price of petrol is the best way to solve the problem of traffic and pollution. આ ક્વેશ્ચન આગળ બી પૂછાઈ ગયો હતો, એ હતો અલગ ફોર્મમાં, હવે નાવ એક્ટિવ અને પેસિવ ફોર્મેટમાં છે. ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ, ભાવ વધારવો, જીરણથી સ્ટાર્ટ કરેલું છે. ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસ ઓફ પેટ્રોલ ઇઝ ધ બેસ્ટ વે ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક એન્ડ પોલ્યુશન. નાવ વી વિલ મેક ઇટ પેસિવ. કે શું વધારવું જોઈએ? ઓકે, કોની વાતચીત છે? પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક. કોની વાતચીત છે? પ્રોબ્લેમ ઓફ ટ્રાફિક એન્ડ પોલ્યુશન. કે કેના પર કામ થાય છે? ધ ટ્રાફિક એન્ડ પોલ્યુશન ઇસ્યુ કેન બી રિઝોલ્વડ. ટ્રાફિક એન્ડ પોલ્યુશન ઇસ્યુ, પ્રોબ્લેમનું કરી નાખ્યું આપણે ઇસ્યુ, કેન બી રિઝોલ્વડ અથવા ઓકે શુડ બી રિઝોલ્વડ, is resolved, are resolved by the hiking the fuel price. By પછી ing. The traffic and pollution issue can be resolved by hiking the fuel price.
ઇન્ક્રીઝિંગ ધ પ્રાઇસનું શું કરી નાખ્યું આપણે? હાઇકિંગ ધ ફ્યુલ પ્રાઇસ. બાય પછી આઈએનજી આવશે હમણાં હંમેશા. ટ્રાફિક એન્ડ પોલ્યુશન ઇસ્યુ કેન બી રિઝોલ્વડ બાય હાઇકિંગ ધ ફ્યુલ પ્રાઇસ. Thank you very much. I hope that you like my video. Please, thank you very much.